હવે સમાચાર સુરતથી, જ્યાં આરટીઆઈના દુરુપયોગથી ખંડણી માંગનાર વિરુદ્ધ કાર્યવાહી કરાઈ છે। ખંડણી માંગનાર વધુ 3 શખ્સોને પોલીસે પકડી પાડ્યા હોવાના સમાચાર છે। મહિદરપુરા પોલીસે હેમંત દેસાઈને 3 ગુના નોંધીને પકડી પાડ્યો હતો। લાલગેટ પોલીસે પણ 2 શખ્સને પકડી પાડ્યા હતા। શાકીર હુસૈન લાખાણી, મોહમ્મદ અંસારીને પકડી પાડ્યા છે અને આ કેસમાં કાર્યવાહી ચાલુ છે। 3 શખ્સોની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ થઈ રહી છે। મહિદરપુરા પોલીસે ઝડપેલા હેમંત દેસાઈએ ગેરકાયદેસર મકાનના નામે 50,000 પડાવ્યા હતા અને 2 જીરુ વેપારી પાસેથી પણ 30,000 લીધા હતા। લાલગેટ પોલીસે પકડેલા 2 શખ્સોએ 1,40,000 રૂપિયા પડાવ્યા હતા। દરજી કામ કરતા શાકીર હુસૈન લાખાણી અને સાપ્તાહિક પેપરના સંચાલક એવા મોહમ્મદ અંસારીને પોલીસે પકડી પાડીને આ કેસમાં કાર્યવાહી શરૂ કરી છે। જે દેસાઈ છે તેની વિરુદ્ધમાં મહિદરપુરામાં 3 ગુનાઓ દાખલ થયેલા હોય એની ધરપકડ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। એ જ રીતે લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર પણ એક ગુનો બીજો દાખલ કરવામાં આવેલો છે, જેની અંદર 2 આરોપી પકડવામાં આવેલા છે। જે આ બંને લોકોએ કુલ 5 લાખની માગણી કરેલી હતી અને 1,40,000 જેવા મોટી રકમ એ લોકોએ ફરિયાદી પાસેથી પડાવેલી હતી।